ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ લેક્ચરમાં છે એ લોલક વિશે વાત કરેલી હતી, લોલક નામના તંત્ર વિશે વાત કરેલી હતી, બરાબર. તો આજે જ એ જ ટોપિકમાં થોડુંક એડવાન્સ આપણે જોશું અને થોડુંક એક્સ્ટ્રા છે, બરાબર. ટેક્સ્ટબુકમાં આપેલું નથી પણ આપણે એક્સ્ટ્રા વસ્તુ છે, બહુ કામ આવશે એટલે આપણે લખીએ છીએ, બરાબર. પહેલાં આપણે જૂનું યાદ કરીએ, પહેલાં જૂના સૂત્ર જોઈ લઈએ કે એક તો પહેલાં આપણે શરૂઆત સ્પ્રિંગના તંત્ર માટેથી કરી હતી કે પહેલાં સ્પ્રિંગના તંત્ર માટે અથવા એક સ્પ્રિંગ સાથે તમે બ્લોક લટકાવી દો અને બ્લોકને ખેંચીને મૂકી દો તો એ દોલન કરે છે. તો સ્પ્રિંગના તંત્ર માટે ટીનું સૂત્ર આપણે તારવેલું હોય, બરાબર. હકીકતે મેં તમને કીધું ઓમેગાનું સૂત્ર યાદ રાખવું કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, અથવા કેનું સૂત્ર યાદ રાખવું કે ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્ક્વેર. એની ઉપરથી તમે ઓમેગાનું સૂત્ર મેળવી શકો કે બાય એમ અંડર રૂટમાં, અને એની ઉપરથી ટીનું સૂત્ર મેળવી શકો કે 2π અંડર રૂટ ઓફ એમ અપોન કે, બરાબર. આ સ્પ્રિંગના તંત્ર માટે આવર્તકાળ ટી હતો. ત્યારબાદ કાલે લાસ્ટ લેક્ચરમાં આપણે લોલક માટે તારવણી કરેલી હતી કે લોલક માટે અથવા સાદા લોલક માટે, બરાબર. વધુ સારી રીતે લખીએ તો સાદા લોલક માટે ટી ઇઝ ઇક્વલ ટુ 2π અંડર રૂટ ઓફ એલ બાય જી, બરાબર. જ્યાં એલ એ લોલકની લંબાઈ અને જી એટલે ગુરુત્વ પ્રવેગ, બરાબર છે. આપણે અત્યાર સુધી આ બે તંત્ર જોયા છે. હવે એના આજના લેક્ચરમાં છે એ આપણે સાદા લોલકના જ થોડાક વિશિષ્ટ કિસ્સાઓ ધ્યાનમાં લેશું કે ધારો કે સાદો લોલક કોઈ એક લિફ્ટમાં મૂકેલો હોય તો, જો સાદો લોલક કોઈ એક લિફ્ટમાં મૂકેલો હોય ને તો આપણે છે ને સૂત્ર થોડુંક મોડિફાઈ કરી નાખીએ કે લખીએ છીએ જ્યારે સાદું લોલક લિફ્ટમાં છત સાથે લટકાવેલું હોય, ક્યાં હોય? લિફ્ટમાં હોય. તો આપણે આમાં લખીએ છીએ કે ધારો કે લિફ્ટ છે એ પ્રવેગથી ગતિ કરે છે. લિફ્ટ છે એ પ્રવેગથી ઉપર જાય છે કાં તો નીચે જાય છે. તો લિફ્ટ ઉપર જાય અથવા નીચે જાય ને તો આપણે એવું કરી શકીએ કે છે ને પરિણામી ગુરુત્વ પ્રવેગ, એને જી પરી કહી શકો. પરી મીન્સ પરિણામી ઇઝ ઇક્વલ ટુ ગુરુત્વ પ્રવેગ પ્લસ ઓર માઇનસ લિફ્ટનો પ્રવેગ આવે, બરાબર. પરિણામી ગુરુત્વ પ્રવેગ હોય એ વાસ્તવિક ગુરુત્વ પ્રવેગ પ્લસ ઓર માઇનસ લિફ્ટનો પ્રવેગ આવશે. પ્લસ ક્યારે આવશે, માઇનસ ક્યારે આવશે હમણાં કહું. પણ હવે આવર્તકાળ કેમ ગોતવું? તો આ જીને છે ને આ ટીના સૂત્રમાં મૂકી દેવું. લોલકના સૂત્રમાં, આવર્તકાળના સૂત્રમાં આને આપણે રિપ્લેસ કરી દઈએ એટલે આપણો આન્સર થશે કે લોલકનો આવર્તકાળ ટી બરાબર 2π અંડર રૂટ ઓફ એલ અપોન જી પરિણામીની કિંમત આમાં મૂકી દેવાની એટલે આપણો આન્સર આવી જશે કે 2π અંડર રૂટ ઓફ એલ અપોન જી પ્લસ ઓર માઇનસ એ, બરાબર. આમાં આપણે લખશું પેલું કે પ્લસ ક્યારે લેવાનું? જ્યારે લિફ્ટ ઉપર જતી હોય. જ્યારે લિફ્ટ ઉપર જતી હોય ત્યારે પ્લસ લેવાનું. અને બીજું માઇનસ ક્યારે લેવાનું? તો જ્યારે લિફ્ટ નીચે આવતી હોય બરાબર, લખી લો.
કે લિફ્ટમાં લોલકનો આવર્તકાળ છે એ બદલાઈ જશે અને એનું ફાઇનલ સૂત્ર આ થશે t બરાબર 2π √L/g ± 1. બરાબર, લખી લો. હાલો એની પછીનો નેક્સ્ટ બરાબર. આ સૂત્રને આપણે આ તરફ લખી લઈએ. અહીં જે લખ્યું તો નહીં, લિફ્ટમાં બરાબર, લિફ્ટમાં સાદું લોલક તો t બરાબર શું થશે કે t ઇઝ ઇક્વલ ટુ 2π √L/g ± a. પ્લસ ક્યારે જશે કે જ્યારે ઉપર જતી હોય અને માઇનસ ક્યારે આવશે જ્યારે નીચે જતી હોય. હાલો એની પછી જો સાદું લોલક ગતિ કરતી, હજી એમાં એક કેસ રહી ગયો બરાબર. એક જો આમાં તમે વિચારી શકો, હજી આમાં એક હજી વસ્તુ લખાવી શકું એક્સ્ટ્રામાં બરાબર, કે જો લિફ્ટ મુક્ત પતન કરતી હોય તો આમાં એક્સ્ટ્રા લખીએ કે જો લિફ્ટ મુક્ત પતન કરે તો g બરાબર a થઈ જાય. તો આમાં કિંમત લખો તો t બરાબર 2π √L/g - g થઈ જાય. નીચે આવે છે એટલે ઋણ આવશે અને a ની કિંમત કેટલી છે, g જેટલી જ છે. એટલે અહીંયા આવશે છેદમાં 0 આવે છે. છેદમાં 0 આવે ને એટલે અનંત આવે. તો આવર્તકાળ કેવો આવશે, અનંત થાય. આવર્તકાળ અનંત થાય ને એનો એક સિમ્પલ મિનિંગ થાય કે એક દોલન પૂરું કરતા અનંત સમય લાગે, એટલે કે દોલન થતું જ નથી. લોલક છે ને એ સ્થિર છે બરાબર. આનો એક જ મિનિંગ થાય. શું મિનિંગ થાય કે લોલક દોલન કરતું નથી બરાબર. આ લખી લો કે જ્યારે આવર્તકાળ અનંત થાય ત્યારે લોલક દોલન કરતું હોય નહીં. હાલો એની પછી પાછો કારમાં મૂકી દઈએ. કે જો સાદું લોલક ગતિ કરતી, પ્રવેગી ગતિ કરતી બરાબર. પ્રવેગ હશે તો જ અહીંયા ફરક આવશે ને. કંઈ અચળ વેગવાળી ગતિ કરતું હશે તો આ જ સૂત્ર આવે, તો કાંઈ ઇસ્યુ જ નથી. એટલે જો સાદું લોલક પ્રવેગી ગતિ કરતી, પ્રવેગી મનમાં બોલવાનું, ગતિ કરતી કારમાં હોય બરાબર, કારની છત સાથે લટકાવેલું હોય તો કારમાં તમે જોતા હોય ઢીંગલો લટકતો હોય આગળ બરાબર. એ જ પ્રકારનો એને આપણે સાદું લોલક કહી શકીએ. તો શું થાય તમે વિચારો કે ધારો કે આ આપણી કાર છે બરાબર, મનમાં હસી લેજો પણ આ આપણી કાર છે. એ કારની છતમાં આપણે આ સાદું લોલક મૂકી દીધું. કાર છે તે એ પ્રવેગથી આ તરફ જાય છે. કાર છે તે એ પ્રવેગથી જમણી તરફ ગતિ કરી રહી છે.
હવે તમે યાદ કરો કે તમારે શરૂઆતના જે ગતિના ચેપ્ટર હતા કે જેમાં તમે વેગ ને પ્રવેગ ને બધું ભણ્યા હોય, એમાં તમને એક ગતિ આમ થતી હોય તો કોઈ પણ વસ્તુની અંદર રહેલ બીજી વસ્તુ ઉપર વિરુદ્ધ દિશામાં પ્રવેગ લાગશે એવું તમે ભણતા હોય કે કોઈ એક ટ્રકમાં કોઈ સામાન કા બ્લોક મૂકેલો છે, ટ્રક આ તરફ ગતિ કરશે તો એની ઉપર આ તરફ બળ લાગે છે, બરાબર? તો એ જ વસ્તુ અહીંયા થશે કે લોલક ઉપર પ્રવેગ આ તરફ લાગશે, લોલક ઉપર પ્રવેગ આ તરફ લાગશે, બરાબર છે? તો લોલકને આપણે બહાર રાખીને પાછું ડ્રો કરવાની ટ્રાય કરીએ તો તમે જુઓ કે આ લોલક અહીંયા આપણે બહાર કાઢી લઈએ કારમાંથી, ખાલી સમજવા માટે. તો નીચે તરફ કયું બળ લાગતું હોય તો mg, એ mgને કારણે નીચે તરફ કયો પ્રવેગ લાગતો હોય તો ગુરુત્વ પ્રવેગ g લાગતો હોય. કાર આ તરફ ગતિ કરે છે તો લોલક ઉપર આ તરફ બળ લાગશે અથવા પ્રવેગ લાગશે, બરાબર? તો આ તરફ જે પ્રવેગ લાગે છે એને આપણે એ કહી દીધું. હકીકતે એ સ્યુડો હોય, બરાબર? સ્યુડો એટલે કે આભાસી પ્રવેગ હોય. તમે અગાઉના ચેપ્ટરમાં ભણી ગયા હોય આભાસી પ્રવેગ શું કામ લાગે. આનું એક ઉદાહરણ આપવું હોય આભાસીનું, તો બાઇકમાં બેઠા હોય, બાઇક આગળ તરફ ગતિ કરે તો આપણે પાછળ તરફ જઈએ, બરાબર? સેમ વસ્તુ એ જ છે કે આ કાર આગળ તરફ ગતિ કરશે તો બ્લોક ઉપર પાછળ તરફ પ્રવેગ લાગશે, તો એ પ્રવેગ એ જેટલો જ હોય પણ વિરુદ્ધ દિશામાં હોય, એને આભાસી પ્રવેગ પણ કહી શકાય, બરાબર? તો પરિણામી કેટલું થશે? તમે વિચારો, જી જેટલું નીચે લાગે છે એ જેટલું આમ લાગે છે, તો આ પરિણામીની દિશા થાય કે એક સદિશ આ દિશામાં હોય, બીજો સદિશ ઉપર તરફ હોય, તો પરિણામી આપણને આમ મળતો હોય. સેમ વસ્તુ છે કે એક સદિશ નીચે તરફ છે, એક સદિશ આ તરફ છે, તો આ પરિણામી પ્રવેગ આવશે. હજી રેડ કલરથી ડ્રો કરેલો છે એ શું થશે? પરિણામી પ્રવેગ. એને તમે જી પરી કહી શકો, પરિણામી પ્રવેગ, બરોબર? કેટલો થાય પરિણામી પ્રવેગ? પરિણામી પ્રવેગ કેટલો થશે કે અહીં પરિણામી પ્રવેગ, તમે સદિશ ભણ્યા હોય તો તમને ખ્યાલ હોય કે એ સદિશ અને બી સદિશ નો પરિણામી સદિશ, એ સદિશ આમ હોય, બી સદિશ આમ હોય, એ બેનો પરિણામી સદિશ આર તમે લેતા હોય અને આર બરાબર √ પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ થાય, a² + b² થાય. આમ તો આખું સૂત્ર આવે a² + b² + 2ab cos θ, પણ અહીંયા θ 90 હોય એટલે અહીંયા cos 90 આવશે. cos 90 એટલે 0 થાય એટલે આ આખું પદ 0 થઈ જાય, એટલે વધે ખાલી આટલું પદ વધે, પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ. બે લંબરૂપે સદિશ હોય તેમનો પરિણામી સદિશ પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ થાય, તો અહીંયા પરિણામી સદિશ કેટલો થશે? g² + a². એટલે પરિણામી પ્રવેગ જેને આપણે જી પરી કહી શકીએ. તમારે બીજું નામ આપવું આપો, બરાબર? આપણે જી પરી આપવું છે તો જી પરી આપશું. = પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ થઈ ગયું. હાલો, પરિણામી પ્રવેગને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ. પરિણામી પ્રવેગને આપણે આ સૂત્રમાં મૂકી દઈએ એટલે કે તેથી આવર્તકાળ t બરાબર 2π √L/g પરી. પરી મીન્સ પરિણામી, જી પરીની કિંમત મૂકી દો = 2π √L/. હવે અંડરરૂટની અંડરરૂટ લખવું સારું ન લાગે એટલે આપણે શું કરીએ ખબર છે કે આને છે ને g² + a² ની 1/2 લખાય ને એમ લખી નાખીએ, બરાબર? આને આપણે શું લખી શકીએ કે g² + a² ની 1/2. તો અહીંયા એ જ વસ્તુ લખશું. અંડરરૂટની અંડરરૂટ લખવું હોય તો કોઈ વાંધો નથી, પણ સારું નહીં લાગે, દેખાશે નહીં સારું. એટલે કે g² + a² ની 1/2. આ અંડરરૂટ આખું આવશે. આ મળી ગયો આવર્તકાળ.
કે જ્યારે તમે સાદા લોલકને કોઈ ગતિ કરતી વસ્તુમાં મૂકો, એ પ્રવેગથી ગતિ કરતી વસ્તુમાં મૂકો, પછી કાર હોય, ટ્રેનનો ડબ્બો હોય કે ગમે એવું, એમાં વસ્તુ આ જ આવશે. આની ઉપર બોક્સ કરી નાખું. આને આપણે અહીંયા લખી નાખીએ. બરાબર, પહેલાં તમે લખી લ્યો. હાલો, હવે આપણે આને અહીંયા લખી નાખીએ. તો કારમાં શું આવશે? ટી બરાબર 2π √L/g² પ્લસ a² 1/2. બરાબર છે. આની ઉપર એક MCQ આપું છું. સારો MCQ છે. બરાબર, થોડોક વિચારવા જેવો છે. થઈ ગયું? હાલો, જો હાલ એક્સ્ટ્રા છે, MCQ છે. કે 2 સેકન્ડનો આવર્તકાળ ધરાવતું લોલક, અથવા થોડુંક ચેન્જ કરવું, આમ નહીં, થોડુંક વાક્ય રચના બદલાવી નાખું, કે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરની પ્રવેગથી ગતિ કરતી કારમાં સાદા લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ છે. બરાબર, સીધે સીધો આવર્તકાળ આપેલો જ છે કે કોઈ એક કાર છે એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ આપેલો છે, ના પ્રવેગથી આગળ વધે છે. તો લોલકનો આવર્તકાળ કેટલો છે? 2 સેકન્ડ છે. જો કાર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના પ્રતિ પ્રવેગથી ગતિ કરે તો આવર્તકાળ કેટલો થશે? MCQ છે પણ ઓપ્શન નહીં આપો. બરાબર, તમારે વિચારવાનું છે. પોઝ કરીને 2 મિનિટ વિચારી લ્યો કે પ્રવેગિત કારમાં આટલો છે, તો એટલા જ પ્રતિ પ્રવેગથી આગળ વધશે તો કેટલું હશે? બરાબર, આ MCQ 2 રીતે વિચારી શકાય. થઈ ગયું? વિચાર લીધું પોઝ કરીને? હાલો, હવે આની એક્સપ્લેનેશન સાંભળો. કે પહેલાં તો એમને વિચારી લો કે આ રહ્યું સૂત્ર. જો સૂત્ર શું છે કે T = 2π √L/g² પ્લસ a² 1/2. પહેલા કેસમાં, જે પહેલો કેસ છે એની અંદર a બરાબર +10 છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજો કેસ છે એની અંદર a બરાબર પ્રતિપ્રવેગ એટલે ઋણ લેવાનો, -10 મીટર સ્ક્વેર છે. એનાથી કોઈ ફરક પડશે? -10નો વર્ગ થશે અહીંયા અને +10નો વર્ગ થશે, એટલે આન્સર સેમ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? કે પ્રતિપ્રવેગ હોય કે પ્રવેગ હોય એનો સ્ક્વેર થશે એટલે માઇનસ નિશાનીનું કોઈ મહત્વ રહેશે નહીં. એટલે આપણે કહી શકીએ કે બંને કિસ્સામાં આવર્તકાળ 2 સેકન્ડ જ રહે. એટલે કે આનો જવાબ શું આવશે? નો જવાબ આન્સર છે T બરાબર 2 સેકન્ડ જ આવે. કારણ કે આમાં a નો વર્ગ થતો હોવાથી પ્રતિપ્રવેગ હોય કે પ્રવેગ હોય એનો કોઈ ફરક પડતો. બરાબર છે? લખી લ્યો. ચાલો,
લખાઈ ગયું. બીજી વસ્તુ, બીજી રીત કઈ વિચારવાની હતી? તો એ આલેખની રીતે. હમણાં આપણે નહોતું કર્યું આલેખ નહીં, આમ ફ્રી બોડી ડાયાગ્રામની રીતે. પાછું પહેલેથી વિચારવાનું કે આ લોલક છે, એ કારમાં છે, બરાબર. કાર છે એ 10 મીટર પ્રતિ સેકન્ડથી આગળ વધશે તો પ્રતિપ્રવેગ પાછળ તરફ લાગશે, એની ઉપર લોલક ઉપર પ્રવેગ પાછળ તરફ લાગશે અને નીચે તરફ જી. આ 10 અને આ જી, પરિણામી આમ મળે, બરાબર છે. કેટલો મળશે? √10² પ્લસ g². જો કાર છે એ પ્રતિપ્રવેગથી ગતિ કરે એટલે કાર ઉપર પ્રવેગ આમ લાગશે એટલે લોલક ઉપર આમ લાગશે. બીજા કિસ્સામાં લોલક ઉપર પ્રવેગ આમ લાગશે. આ -10 વાળો કિસ્સો કહું છું, આ +10 વાળો, અને જી તો નીચે જ છે. તો પરિણામી તો આટલું ને આટલું રહેશે. કેટલું આવશે? √g² પ્લસ 10². પરિણામીમાં કોઈ ફરક નથી આવતો, તો આવર્તકાળમાં કોઈ ફરક નહીં આવે. હાલો, હવે લોલકનો હજી ત્રીજો કિસ્સો લઈએ કે વળાંક લેતી કારમાં જો સાદું લોલક મૂકેલું હોય તો એનો આવર્તકાળ કેટલો થશે? આ છેલ્લો છે પાકો, બરાબર. હજી લોલકને સાઈડમાં મૂકી દઈશું, વધારે હેરાન નહીં કરીએ. તો ધારો કે શું લખવાનું છે ક્વેશ્ચન? વળાંક લેતી કારમાં સાદા લોલકનો આવર્તકાળ તો આપણે આમાં લખીએ કે ધારો કે કોઈ v વેગથી અથવા v ઝડપથી, અહીં ઝડપ લખીએ, ગતિ કરતી કાર r ત્રિજ્યાના વળાંક પરથી પસાર થાય છે. r ત્રિજ્યાના વળાંક પરથી પસાર થાય છે. તો આકૃતિ દોરીએ. બરોબર. તો ધારો કે આ વળાંક, આ એનું કેન્દ્ર, અને આ આપણી કાર આમ આગળ જાય છે. કેટલા વેગથી? v વેગથી કાર છે એ આગળ જાય છે, અને આ વળાંકની ત્રિજ્યા કેપિટલ R છે, બરોબર. એ કારની અંદર આપણો લોલક છે. આપણો લોલક ક્યાં છે? આ વળાંક લેતી કારની અંદર છે. હવે તમે યાદ કરો જૂનું, કેટલુંક યાદ કરશો, પણ છતાંય કરો, ન થતું હોય તો સાંભળો કે જ્યારે કોઈ પણ વસ્તુ વર્તુળાકાર પથ ઉપર ગતિ કરે ત્યારે તેની ઉપર કેન્દ્રગામી બળ લાગે, અથવા તો પ્રવેગની રીતે કહીએ તો તેની ઉપર કેન્દ્રગામી પ્રવેગ લાગે, અને કેન્દ્ર ત્યાગી પ્રવેગ પણ લાગે. હવે તમે યાદ કરો કે જ્યારે વળાંક લેતા હોઈએ ને એટલે આપણે બહાર ફેંકાઈ જવાની ટ્રાય કરતા હોય. જ્યારે કોઈ પણ વસ્તુ વળાંક લેવાની ટ્રાય કરતી હોય ને ત્યારે એની ઉપર પ્રવેગ છે ને એ બહાર તરફ લાગતો હોય, અસરકારક પ્રવેગ હોય ને એ બહાર તરફ લાગતો હોય, જેને આપણે કેન્દ્ર ત્યાગી પ્રવેગ કહીએ છીએ. તો અહીંયા કાર ઉપર આ તરફ પ્રવેગ લાગશે. કાર ઉપર પ્રવેગ લાગ્યો તો કારની અંદર રહેલા લોલક ઉપર પણ પ્રવેગ લાગશે. તો એ લોલકને આપણે સાઈડમાં ડ્રો કરવાની ટ્રાય કરીએ છીએ. જો કે આ કારની અંદર રહેલો લોલક, કાર આમ વળાંક લઈ રહી છે એટલે કાર ઉપર પણ આ તરફ પ્રવેગ લાગશે. એ હશે કેન્દ્ર ત્યાગી પ્રવેગ. એ કેન્દ્રગામી પ્રવેગ જેટલો જ હોય પણ આભાસી હોય.
એ કેન્દ્રગામી પ્રવેગ જેટલો જ હોય, પણ એ આભાસી હોય. એ તમારે અગાઉના ચેપ્ટરમાં આવી ગયો હોય એટલે આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ. પણ આ આભાસી પ્રવેગ હોય, બરાબર, અને એ આ તરફ લાગે, એ છે કેન્દ્ર ત્યાગી પ્રવેગ. બરાબર, અહીંયા દર્શાવવાની જરૂર નથી, એક લોલકમાં દર્શાવેલું હોય એટલે ચાલે. એટલે આવશે કેન્દ્ર ત્યાગી પ્રવેગ. જેને આપણે એ ઈ વડે દર્શાવી દઈએ. બરાબર, એ ઈ. બીજું કંઈક નામ આપવું આપો, કોઈ ફરક પડતો નથી. ખાલી એ કેવું હોય તોય વાંધો નહીં, ઈ કાઢ નાખો, ખાલી એ કયું. એ તો આનાથી અલગ પાડવા માટે આપણે એ ઈ નામ આપીએ છીએ, બાકી કોઈ ફરક છે. નીચે તરફ એક પ્રવેગ આપણો જૂનો જ છે. કોણ છે? ગુરુત્વ પ્રવેગ. જી. તો પાછું પરિણામી પ્રવેગ કેવો આવશે? આ તરફ આવશે. આ શું આવ્યું? જી પરી ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય પરિણામી પ્રવેગ? તો એના બંને ઘટકના વર્ગનો સરવાળાનો વર્ગમૂળ. બંને ઘટકના વર્ગનો સરવાળાનો વર્ગમૂળ. આન્સર. આ પરિણામી પ્રવેગ થાય. આ જ આવ્યું, બીજું કાંઈ ન થયું. આ જ આવ્યું, પણ ખાલી કન્સેપ્ટ અલગ છે. આવે તો આ જ સૂત્ર, એમાં કોઈ નવું નથી. ખાલી કન્સેપ્ટ વિચારવાનો હતો કે આમાં પ્રવેગ કોને લીધે લાગે છે, પ્રવેગનું નામ શું છે, બીજો કોઈ ફરક નથી. બરાબર, સીધે સીધું તમને આ સૂત્ર કહી દઉં તો પણ ચાલે, પણ આપણે કન્સેપ્ટ કામનો છે, સૂત્ર કામનો નથી. સૂત્ર જ તમે બનાવી શકો. હવે આ ટોપિક કાઢીને એની જગ્યાએ લખી નાખું 1/2 g² પ્લસ SE² ની 1/2. આની જેમ જ. ઠીક છે, તો આવર્તકાળ કેટલો થશે કે t બરાબર 2π √ આ બધું આકૃતિમાં આવે છે. આકૃતિની નીચે આ લખવાનું છે. L/g પરી. પરીને કાઢી નાખો તો પરો આવશે. આર્યો પરો g² પ્લસ AE² ની 1/2. હવે એક વસ્તુ પાછી તમે ભણી ગયા હોય બહુ પહેલાં, એટલે યાદ ન હોય તો તમારો વાંક નથી. બરાબર, પણ યાદ હોવી જોઈએ કે આ કેન્દ્રગામી અથવા કેન્દ્ર ત્યાગી પ્રવેગ હોય ને એની કિંમત થાય v²/r. કેન્દ્રગામી અથવા કેન્દ્ર ત્યાગી પ્રવેગ હોય ને એની કિંમત કેટલી થાય? v²/r થાય. એટલે અહીં ક્યાંક સાઈડમાં લખી દઉં નોંધ સ્વરૂપે, તમને યાદ આવે એ રીતે. ક્યાં લખવું છે? અહીં લખી કે હવે બરાબર, આને શોર્ટ કરી નાખો. AE બરાબર v²/r થાય. કેન્દ્ર ત્યાગી પ્રવેગ AE બરાબર શું થાય? v²/r થાય. બરાબર, આ તમે નિયમિત વર્તુળમય ગતિમાં ભણી ગયા હોય. આની કિંમત હું અહીંયા પ્લેસ કરી દઉં એટલે આપણું ફાઇનલ છેલ્લું t ઇઝ ઇક્વલ ટુ 2π √ ફાઇનલ સૂત્ર આવે છે L/g² પ્લસ આનો સ્ક્વેર કરવાનો છે. એ નો સ્ક્વેર છે, આ ખાલી એ છે, આનો સ્ક્વેર કરવાનો છે એટલે v² નો સ્ક્વેર. v² નો સ્ક્વેર થાય v⁴ છેદમાં r નો વર્ગ અને 1/2 તો એમને. એટલે આ ફાઇનલ ટી નું સૂત્ર થશે. લખી લ્યો, ચાલો ત્યાં હું આ સાઈડ લખી લઉં. વળાંક લેતિકાર તો t બરાબર શું આવશે? 2π √L/g² પ્લસ v⁴ r નો વર્ગ ની 1/2. બરાબર, સાચું કહું ને તો આ ખાલી
લખવા ખાતર મેં લખ્યું છે, બાકી હકીકતે યાદ તમારે આ જ સૂત્ર રાખવાનું હોય આ ઉપર. અને આ તો તમને ખબર હોય કે કેન્દ્રગામી પ્રવેગ છે અથવા કેન્દ્ર ત્યાગી પ્રવેગ છે એ આટલું થાય, બસ મૂકી દેવાનું. એટલે વધારાનું યાદ નથી રાખવાનું, આપણે ખાલી આટલી વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, એવું હોય તો માર્ક કરી દઉં. આપણે ખાલી છે ને આટલી જ વસ્તુ યાદ રાખવાની છે આવડ્યા. એની કિંમત ઉપરના સૂત્રમાં જરૂર પડે તો મૂકવા. લખી લ્યો. ચાલો, આ છેલ્લું હતું. બરાબર, અને હકીકતે નામ આપું ને તો આ સ્વાધ્યાયનો એક દાખલો પણ છે. કયો દાખલો છે? લગભગ સ્વાધ્યાયનો છે 14.17. બરાબર, એટલે સ્વાધ્યાયનો દાખલો પણ ભેગો જ થઈ ગયો. સ્વાધ્યાય 14.17. અહીંયા 4 ઘાત આવશે, હું ભૂલી ગયો. બરાબર, બોલો આ ઉપર ભરોસો રાખો. 4 ઘાત બોલો. થઈ ગયું? હા, નેક્સ્ટ ટોપિક. લોલકને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બરાબર, લોલકને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. લોલક ઉપરના હવે બધા જ ક્વેશ્ચન કે થિયરી કે જેટલું કંઈ પણ છે એ થઈ ગયું. હવે આપણે નવા તંત્રની સ્ટાર્ટ કરીશું. નવો તંત્ર જોશું, એ છે વડ લોલક. બરાબર, અથવા વડ સ્પ્રિંગ પણ એને કહી શકો. ચાલો હેડિંગ આપીએ પહેલા. વડ સ્પ્રિંગ અથવા ઓર એને કહેવાય વડ લોલક. બરાબર, આનું ઇંગ્લિશ પણ તમારે યાદ રાખવાનું છે, MCQ માટે કામ આવશે. એને કહેવાય ટોર્સનલ પેન્ડ્યુલમ ઓર ટોર્સનલ સ્પ્રિંગ પણ કહેવાય. વળવું એટલે ટોર્સન આપવું. બરાબર, કોઈ વસ્તુને આમ વાળો, આમ પેનને કેમ આપણે આમ વાળી નાખી આખી, બરાબર, આમ નહીં, આમ નથી વાળવાની વાત કરતો, આમ ફેરવાની વાત કરું છું. આંટી મારી. બરાબર, કોઈ દોરીમાં કેમ આંટી મારતા હોય, આમ ચોટલો કેમ વાળતા હોય, બસ એ વળ છે. તો એને વળ અથવા તો એને કહેવાય ટોર્સન કહેવાય. બરાબર, આ શરૂ કરીએ એ પહેલાં મારે થોડુંક પાછું જૂનું યાદ કરાવવાનું થશે. કેટલુંક જૂનું યાદ કરાવશું, પણ યાદ તો કરવું પડે ને. જૂનું એટલા માટે જોઈએ, યાદ કરવા માટે. યાદ કરાવવા માટે જો યાદ કરી, તમે અત્યાર સુધી ભ્રમણ ગતિવાળું ચેપ્ટર ભણી ગયા હોય. બરાબર, ભ્રમણ ગતિવાળું ચેપ્ટર આપણે જોઈ ગયા હોય. કે જેને આપણે ચાક ગતિ કહીએ છીએ, એ ચેપ્ટર તમે ધ્યાનથી જોયું હોય તો ચાક ગતિના સૂત્ર છે એ આપણે રેખીય ગતિના સૂત્ર ઉપરથી યાદ રાખતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, કે રેખીય ગતિ છે અને સામે ચાક ગતિ છે. બરાબર, યાદ કરાવું છું, કાંઈ નોંધ કે કાંઈ લખાવતો નથી, ખાલી પ્યોર યાદ કરાવું છું. નોંધ હમણાં થોડીક વારમાં લખાવીશ. નોંધ વગર તો કંઈ થતું હોય. તો રેખીય ગતિ છે એમાં વેગ હોય, જેને તમે વી કહો છો. તો આને કોણીય ગતિ પણ કહેવાય, ચાક ગતિ પણ કહેવાય. ચાક ગતિમાં કોણીય વેગ હોય, એ જેને તમે ઓમેગા કહેતા હો. આમાં પ્રવેગ હોય, કે જેને આપણે એ કહેતા હોય.
આમાં કોણીય પ્રવેગ હોય કે જેને મેં તને આલ્ફા કહેતા હોય, આમાં બળ હોય જેને આપણે એફ કહેતા હોય. તો આમાં બળનું સ્થાન કોણ લઈ લઈએ? ચાક ગતિમાં બળનું સ્થાન લઈ લઈએ ટોર્ક, કે જેને તમે ટાઉ અથવા ટો કહેતા હોય છે. હું ટાઉ પ્રિફર કરું છું, તમારે જે બોલવું હોય. પછી આપણે આમાં સ્પ્રિંગનું સૂત્ર તમે યાદ કરો, સરળ આવર્ત ગતિ, રેખીય સરળ આવર્ત ગતિ, બળ F બરાબર -kx થાય. રેખીય સરળ આવર્ત ગતિ બળ F બરાબર -kx થાય. તો સામે કોણીય ચાક ગતિ આવે. કેવી હોય હમણાં આપણે જોઈએ, આ વસ્તુ જોશું ને એટલે કોણીય ચાક ગતિ થોડીક આવશે. કેવી આવશે જોઈએ, પણ કોણીય ચાક ગતિ એટલે આમાં વિચારીએ, કોણીય ચાક ગતિ એની અંદર બળનું સ્થાન લઈ લઈએ ટોર્ક, ને ટાઉ ઇઝ ઇક્વલ ટુ -c થીટા આવે. બરોબર. આમાં કેમ અચળાંક કે હતો, આમાં અચળાંક c આવી જાય, બીજો કોઈ ફરક નથી. આજ આપણે આમાં ઉપયોગ કરવાનું છે આ સૂત્ર, કે રેખીય ચાક ગતિમાં F બરાબર -kx થાય, તો કોણીય ચાક ગતિમાં ટોર્ક બરાબર -c થીટા થાય. આમાં કે અચળાંક હતો, આમાં c અચળાંક છે. કોણીય ચાક ગતિમાં ખૂણો ધ્યાનમાં લેવાનો હોય, ખૂણો બદલાતો હોય એટલે અહીં થીટા આવશે. ઓમાં x આવતું હતું કારણ કે સ્થાન બદલાતું હતું. ક્લિયર છે? બીજી કોઈ ફરક આમાં આવતું નથી. આમાં k નો એકમ શું હતો? આમાં k ને કરતા બનાવ્યું હોય તમે તો F/x હતું, માઇનસ આમાં આવવા દો એટલે એકમ આવશે ન્યૂટન પ્રતિ મીટર, ન્યૂટન પર મીટર. આમાં ટોર્કનો એકમ જ થાય ન્યૂટન ઇન્ટુ મીટર. ટોર્કનો એકમ શું થાય? બળ ગુણ્યા લંબ અંતર, તો ન્યૂટન ઇન્ટુ મીટર. તો આમાં સી ને કરતા બનાવો એટલે -τ/θ આવે. ટોર્કનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર, અને થીટાનો એકમ, થીટાનો એસઆઈ એકમ યાદ કરો, રેડિયન થાય. શું થાય? રેડિયન. એટલે સીનો એકમ થાય ન્યૂટન ઇન્ટુ મીટર પર રેડિયન. હવે લખો, હવે આપણી આ નોંધ બની ગઈ. કોણીય ચાક ગતિ નહીં હો, કોણીય સરળ આવર્ત ગતિ લખજો. લખી લ્યો ચાલો. ક્લિયર છે? ભૂસી નાખું. હવે વર્લ્ડ લોલકની વાત કરીએ. વર્લ્ડ લોલક છે ને આપણે ડીપમાં નથી આવતું, આપણે ખાલી ઉપરથી સમજવાની ટ્રાય કરશું કે વર્લ્ડ લોલક છે શું. તો તમારે બીજું કાંઈ નથી કરવાનું. જો કે એક છત ગોતવાની, એ છત ભેગો એક તાર બાંધી દેવાનો, એટલે તારની નીચે છે ને એક ડિસ્ક તકતી, ગોળ તકતી બાંધી દેવાની. થારી બાંધી દો તો હાલ. શું બાંધી દેવાનું? એક તકતી બાંધી દેવાની. આ તકતી આપણે બાંધી દીધી, બરોબર. આ વચ્ચો વચ્ચ બાંધી છે. હવે આપણે શું કરશું ખબર છે? જો અત્યારે શું પરિસ્થિતિ શું છે કે એક આ તાર છે, તાર લ્યો તો સારું, દોરી લેશો તોય ચાલશે, પણ દોરીમાં એટલી અસર નહીં આવે. તાર લ્યો તો સારું. તારની નીચે જઈ આપણે આ તકતી બાંધી દીધી. હવે આપણે શું કર્યું ખબર છે? આ થાળી કે તકતી છે ને એને થોડીક આમ ફેરવી, થોડીક આમ વાળી, એટલે આ તારમાં વડ પડશે, આંટી પડશે. થોડીક આને આપણે આમ ફેરવી,
નાના ખૂણે જ ફેરવવાની. નાનો ખૂણો હશે તો જ સરળ આવર્ત ગતિ થશે. એટલે આપણે આને થોડીક ફેરવીને આમ થોડીક ફેરવી ને મૂકી દો એટલે આમ ગતિ કરે. ફરીથી કે તાર લેવાનું, એની ભેગી એક તકતી બાંધી દેવાની. એની ભેગું આપણે શું બાંધી દીધું? એક તકતી બાંધી દીધી. તકતીને તમે ઇંગ્લિશમાં ડિસ્ક પણ કહી શકો. એ ડિસ્કને આપણે થોડીક ભ્રમણ કરાવી, ચાક ગતિ કરાવી, થોડીક થીટા જેટલા ખૂણે ફેરવી અને મૂકી દીધી તો તકતી છે એ આ રીતે ગતિ કરશે. બરાબર. સૂક્ષ્મ ખૂણે દોલન કરતી હોવાથી સરળ આવર્ત ગતિ કહી શકાય. કોણીય સરળ આવર્ત ગતિ કહેવાય. કેવી સરળ આવર્ત ગતિ કહેવાય? કોણીય સરળ આવર્ત ગતિ કહેવાય. બરાબર છે. તો પાછું યાદ કરીએ કે અહીં તકતી કોણીય સરળ આવર્ત ગતિ કરશે માટે શું લખાય? એની માટે શું લખી શકાય કે F બરાબર -kx પરથી, આના પરથી લખ્યું. બરાબર. આના પરથી આપણે શું લખી શકીએ કે ટોર્ક બરાબર -c થીટા. ક્યાંથી આવ્યું? તો F બરાબર -kx પરથી લખ્યું છે. કોણી એના સૂત્ર તારવવાના ન હોય એ રેખીય ઉપરથી બનાવી લેવાના. તેવી જ રીતે સ્પ્રિંગનું યાદ કરો. આ વડ સ્પ્રિંગ છે, વડવાવાળી સ્પ્રિંગ છે. આનું બેસ્ટ એક્ઝામ્પલ આપવું હોય ને તો વડ સ્પ્રિંગ એટલે શું થાય? તો ઓલી રમકડામાં ચાવી મારવાવાળી સ્પ્રિંગ ન આવે, આવી જલેબી જેવી હોય. બરાબર. અને આંટી મારતા જાઓ, થોડીક આંટી મારો, એ તો રમકડાની અંદર છે, ફિટ થયેલી છે. બાકી છૂટી હોય ને તો એ પણ સરળ આવર્ત ગતિ બતાવી શકે, કોણીય. બરાબર. તો એ પણ વડ સ્પ્રિંગનું ઉદાહરણ છે, એ રમકડામાં આવતી ચાવીવાળી સ્પ્રિંગ. બરાબર. તો આ સામાન્ય સ્પ્રિંગ માટે, ટીનું સૂત્ર શું છે? ટી બરાબર 2π √m/k. તો કોણીયમાં એમના સ્થાને આઈ આવી જાય, જડત્વ ની ચાક માત્રા. બરાબર. આખું લખ્યું. અને કે ના સ્થાને શું આવી જાય? સી આવી જાય. વડ સ્પ્રિંગ અચળાંક અથવા ખાલી વડ અચળાંક પણ કહેવાય. તો હવે ટી નું નવું સૂત્ર શું થાય કે ટી બરાબર 2π √ એમના સ્થાને કોણ આવી જાય? કોણીયમાં. રેખીયમાંથી કોણીયમાં જાઓ તો એમના સ્થાને આવી જાય આઈ, અને કે ના સ્થાને શું આવી જાય? સી. આ નવું સૂત્ર મળશે. આની ઉપર આપણે બોક્સ કરી દઈએ કે વડ સ્પ્રિંગ માટે આ સૂત્ર થાય, જ્યાં આઈ બરાબર જડત્વની ચાક માત્રા છે. અને સ્પેશિયલી તકતી માટે તમારે જડત્વની ચાક માત્રાનું સૂત્ર ખ્યાલ હોવું જોઈએ કે તકતી માટે આઈ બરાબર 1/2 mr² થાય. આઈ બરાબર 1/2 mr². હવે લખી દો. થઈ ગયું. આ સૂત્રને આપણે અહીંયા ફિટ કરી દઈ. વડ સ્પ્રિંગ કહેવાય અથવા વડ લોલક કહેવાય. આપણે એડ કરી દઈએ. વડ સ્પ્રિંગ માટે ટી બરાબર 2π √ શું છે? i/c.
જ્યાં સી શું છે? અચળાંક. બરાબર, વળ અચળાંક છે. કેવું અચળાંક છે? વળ અચળાંક છે. અને આઈ બરાબર શું છે? તકતી માટે. બરાબર, આઈ બરાબર આપણે સીધું લખી લઈએ. તકતી હોય કે પછી ત્યાં લંબચોરસ પ્લેટ મૂકેલી હોય, ગમે તે મૂકેલી હોય, બધા એના સૂત્ર તમને ખ્યાલ હોય. મોટા ભાગે તકતી જ હશે એટલે આ જ સૂત્ર આવશે. એટલે આ તો આઈને લખાવી જ દઉં છું. પણ જો આકાર બદલી જાય તો એનો આઈ લઈ લેવાનો. જડત્વની ચાક માત્રા લખી લો. હલો, હવે એક દાખલો છે આપણી ઉપર, આ ટોપિક ઉપર આપણે ધ્યાનમાં લઈએ. સ્વાધ્યાયમાં 14.23 નંબરનો ક્વેશ્ચન છે. સ્વાધ્યાય 14.30. જો શું કહે છે? 10 કિલો દળ ધરાવતી એક વર્તુળાકાર તકતી તેના કેન્દ્રથી તાર જોડીને લટકાવેલ છે. બરાબર, તો તકતીનું દળ આપેલું છે. કેટલું આપેલું છે? 10 કિલો. એટલે કે એમ આપેલો છે ઇનડાયરેક્ટલી. અને એને તારથી લટકાવેલી છે અને આવર્તકાળ આપ્યો છે. એને તમારે આમ ફેરવવાની છે અને મૂકી દેવાની છે, એટલે એ આ રીતે દોલન કરશે. અને એનો આવર્તકાળ આપેલો છે. આવર્તકાળ t બરાબર 2.5 સેકન્ડ. 1.5 છે, સોરી. તકતીની ત્રિજ્યા આપેલી છે. r બરાબર 15 સેન્ટીમીટર. મીટરમાં ફેરવીએ તો 0.15 મીટર. તો ટોર્સનલ સ્પ્રિંગ અચળાંક, વડ સ્પ્રિંગ અચળાંક, ટોર્સનલ એટલે વડ, તો ટોર્સનલ સ્પ્રિંગ અચળાંક તમારે મેળવવાનો છે. શું ગોતવાનો છે? ટોર્સનલ કાઉન્સમાં વડ સ્પ્રિંગ અચળાંક સી બરાબર કેટલું? બરાબર છે. હાલો સ્ટાર્ટ કરીએ. તો આનો આન્સર આપેલ માહિતી આવી રહી, બરાબર, મેં એ રીતે રકમ લખેલી છે. તો ટીનું સૂત્ર શું છે વડ સ્પ્રિંગ માટે? કે વડ સ્પ્રિંગ માટે અથવા વડ લોલક માટે ટી બરાબર 2π √i/c, √i/c. આપણે સી ગોતવાનો છે, તો પહેલાં બંને બાજુ વર્ગ કરીએ. એટલે t² બરાબર 4π². વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય. i/c. બરાબર. સીને કરતા બનાવો છે તો સીને આમ લઈ જઈએ, t² ને નીચે લઈ જઈએ, અને સામે લઈ જાઓ અને નીચે લઈ આવો. એટલે c = 4π² i/t². આ સીનું સૂત્ર મળી ગયું. એમાં કિંમત લખીએ કે c બરાબર 4π² ઇન્ટુ i. i એટલે કેટલું થાય? 1/2.
એમ આર સ્ક્વેર અને છેદમાં ટી સ્ક્વેર અત્યારે એમને બધાની કિંમત લખતા જઈએ તો શું આવશે આન્સર ઇઝ ઇક્વલ ટુ 4 પાઈનો સ્ક્વેર. જો પાઈની કિંમત હવે ન લખો તો ચાલે, બરાબર, એ બધાને ખબર હોય 3.14 એ સીધી કેલ્સીમાં જ લખવાની ગુણ્યા એમની કિંમત કેટલી છે 10 કિલો ઇન્ટુ આરનો સ્ક્વેર એટલે 0.15 વર્ગ ભાગ્યા ટી સ્ક્વેર એટલે કાંઈ રહ્યું 1.5 વર્ગ ગુણ્યા 1/2 રહી ગયો એટલે ગુણ્યા 2. તો અહીંયાથી ફાઇનલ સીની કિંમત આપણને મળશે સી બરાબર સી ઇઝ ઇક્વલ ટુ 1.97 મળે છે, બરાબર. સીની કિંમત 1.97. એકમ શું હતો? સીનો એકમ કઈ રીતે મળશે? તો ટાઉ બરાબર માઇનસ સી થીટા થાય. માઇનસ એટલે પુનઃસ્થાપકનો છે, બીજું કોઈ નથી. તો અહીંથી સીનો એકમ થાય ન્યૂટન મીટર અને થીટાનો એકમ થાય રેડિયન. એટલે અહીંયા આવશે ન્યૂટન મીટર પ્રતિ રેડિયન.